સરિતા સોસાયટી પાસે ભાવનાના નાના કે 3 દુકાનને ચોરે નિશાન બનાવ્યું। ભાવનગર શહેરના સરિતા સોસાયટી પાસે આવેલ ભાવનાનું નાકું કહેવાતું ત્યાં આવેલ 3 દુકાનને ચોરે નિશાન બનાવ્યું હતું। ભાવનાના નાકે આવેલ અમર બેકરી અને જેલી વેલી બંનેને કેક શોપ અને રેશન શોપના તાળા તોડી ચોર દ્વારા નિશાન બનાવી ચોર ચોરી કરી થયા ફરાર। જ્યારે અમર બેકરીમાંથી રોકડ રકમની ગલ્લામાંથી ચોરી થયું હોવાનું દુકાનધારક અને બાજુમાં જેલી વેલી કેક શોપ ના ચોકલેટના ગોદામમાંથી ચોકલેટના ડબ્બા ચોરાઈ ગયા હોવાનું દુકાનધારક દ્વારા કહેવામાં આવ્યું હતું ને એક રેશન શોપનું તાળું તોડ્યું હોવાનું પણ સામે આવેલ હતું। આ સમગ્ર મામલો પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। મારું નામ લોહાણા હીરાલાલ હાસાનંદભાઈ છે। ઘોઘા સર્કલે રહું છું। ભાવના કોમ્પ્લેક્સમાં જેલી વેલી કેક શોપ નામની દુકાન ધરાવું છું। ગઈકાલે રાત્રે અમારી દુકાને તાળા તૂટેલા છે। મારી દુકાનના, મારી બાજુની દુકાનના અને ઉપર રેશન શોપમાં તાળા તૂટેલા છે। મારી દુકાનમાંથી 3 થી 4 હજાર રૂપિયાનો માલ ચોરી થયેલો છે। ગોડાઉનના તાળા તૂટેલા છે। બાજુની દુકાનમાંથી રોકડ ગયેલી છે અને ઉપર રેશન શોપ છે એનું શું ગયું છે એનો કોઈ આઈડિયા નથી અને અમે આ બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આજ સવારે। મારું નામ ગિરીશભાઈ ચૌધરી છે। મારી શોપ છે અમર બેકરી, સરિતાના નાકે। ગઈકાલે રાતે છે ને તાળા તૂટ્યા છે 3 થી 4 વાગ્યાની આસપાસ। એમાંથી 5-6 હજારની રકમ આસપાસ હતી એ ચોરી થયેલી છે। એક મારી દુકાનમાં ને બાજુમાં કેક શોપની દુકાન છે ને એના ગોડાઉનમાં ચોકલેટની ચોરી થઈ છે અને એક રેશનિંગની દુકાન છે ઉપર, ત્યાં પણ તાળા તૂટેલા છે અને આ વિશે છે ને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અમે। દુકાનનું એક શટર ખુલેલું જ હતું, નખોચું તોડી નાખ્યું હતું। હા, બધી જગ્યાએ નખોચું તોડેલું છે।